પણ ચૈતરભાઈ, જે રીતે આ લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાંથી ભાગી ગયા, આને લઈને ખૂબ ચર્ચા થઈ કે કેમ એ લોકોને ભાગવાની જરૂર પડી. જે પ્રકારે પોલીસે ત્યાં એટેક કર્યો, એ લોકો ત્યાં જ હતા, પણ ખેડૂતોએ કીધું કે આ પોલીસનો ઈરાદો સારો લાગતો નથી, પોલીસ તમને મારશે, તમને ગમે તેવી વેદના યાતનાઓ આપશે. એટલે ખેડૂતોએ એમને પાછલા દરવાજે રસ્તો બતાવ્યો કે તમે અહીંથી જતા રહો, પોલીસને જે કંઈ પોલીસ છે એ અમે જવાબ આપીશું. એમ કરીને પોલીસનો જ્યારે લાઠીચાર્જ ચાલુ હતો એ દરમિયાન જ ખેડૂતો એમને ત્યાં બહાર મૂકી આવ્યા ગામના પાછલા રસ્તે, અને ભાગવાનો સવાલ નથી. પછી જે પ્રકારે એમણે એફઆઈઆરો કરી, ગુનાની કલમો ગંભીર પ્રકારની લગાડવામાં આવી, તો રાજુ કરપડા અને પ્રવીણ રામે આંદોલન ચાલુ રાખ્યા અને પછી એમને અમદાવાદથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે અમારી પાસે જો એમણે ભાગવાનું હોત તો સંવિધાને બધાને અધિકારો આપ્યા છે કે એફઆઈઆર થાય પછી તમે આગોતરા પણ મૂકી શકો. ત્યારે આ ખેડૂતોની લડાઈ છે, આમાં ભાગવાનો સવાલ નથી. એમણે આગોતરા પણ નથી મૂક્યા, પોતે એરેસ્ટ થયેલા છે અને હાલમાં ખેડૂતો સાથે જેલમાં છે.